ગલીએ ગલીએ જ્યારે કન્ટેન્ટ ક્રિએટર છે અને કોમ્પિટિશનમાં તમારે કેવી રીતે સર્વાઈવ કરવું એ તમારા ઉપર છે. તમારો આજે આગળ શું છે કે આઉટ ઓફ બોક્સ તમે જે સર્વ કરી શકો હા, ને, એ અત્યારે એક રિયલ ઓથેન્ટિસિટી જે તમે પ્રોવાઈડ કરી શકો ને, એ વધારે સારું. એ તો છે જ. અને જેવું તમારે એમાં કેવું હોય, કોન્ટેન્ટ ક્રિએશનમાં બધા શોર્ટ ટર્મ જોતા હોય. મેં આજે આ વિડીયો મૂક્યો, કાલે આ વિડીયો વાયરલ થવો છે, પણ એવું નથી હોતું. બધા એક્સપેક્ટેશન મીટ્સ ના Expectation થાય. meets ના થાય. ઘણી વખત કેવું થાય કે તમે આજે આ વિડીયો મૂક્યો હોય ને, ઈ મહિને 2 મહિને વાયરલ થાય. જેવી રીતે મેં પોડકાસ્ટમાં આગળ કીધું છે કે મેં વિડીયો બનાવ્યો હતો 2017 ઉપરકોટ ફોર્ટ નો. ઈ મેં પબ્લિશ કર્યો જ્યારે ઇનિશિયલી ખાલી 2000 વ્યૂ જેવા હતા, પણ ઈ અમુક ટાઈમે જ્યારે વાયરલ થયો ત્યારે 50,000 60,000 વ્યૂ એને મને આપ્યા હતા. સબસ્ક્રાઇબર પણ એટલા ગઈ થાય. એટલે તમે એવું ના વિચારી ના આવો શોર્ટ ટર્મ સક્સેસમાં કે મારે કાલે કરોડપતિ થઈ જાવું, મિલિયનર બની જાવું. તો એવું તમે શોર્ટ ટર્મ વિચારીને આવશો તો તમે નહીં હાલો ફિલ્ડમાં. લોંગ ટર્મ નો વિચારો કે મારે લોંગ ટર્મ રજિસ્ટન્ટ રહેવું છે આમાં ફિલ્ડમાં, તો તમે ખૂબ આગળ વધશો. ટાઈમ લઈને આવો. જેવી રીતે મેં તમને કીધું કે તમે જોબ કરતા કરતા કરો. બાકી ઘણા ડેડિકેટેડ કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે. એને તો ખૂબ ફૂલ ટાઈમ બ્લોગર્સ, ફૂલ ટાઈમ યુટ્યુબર્સ, ફૂડ બ્લોગર્સ, એને તો બહુ સારું સારું. પણ તમારે જો શોખ હોય ને, તમે એક ટાઈમ પૂરો કરવા માંગતા હો તો તમે આવી શકો છો. એક નાનકડો યુનિક ક્વેશ્ચન એ છે કે ગુજરાતની ઓડિયન્સ આપણા ગુજરાતી વિડીયોઝ પણ જોવે છે, અને સાથે સાથે આપણે નેશનલ અંદર જે મોટા બ્લોગર્સ છે જેમ કે સૌરવ જોશી છે, પછી ફ્લાઇંગ બીસ્ટ છે, મુંબઈ કનિકલ છે, બધા ટોપ લેવલના છે. એ ટાઈપના જે લોકો જે ઓડિયન્સ, એમની જે ઓડિયન્સ એક યુનિકનેસ ડિમાન્ડ કરે કે તમે આવું કંઈક કરો, આ ટાઈપની કંઈક વસ્તુ કરો. ગુજરાતી ઓડિયન્સ કે યુનિકનેસ ડિમાન્ડ કરે તમારી પાસે? ગુજરાતી ઓડિયન્સમાં મોસ્ટ ઓફ જો જેવી રીતે મેં તમને કીધું કે સિઝનલ વ્લોગ્સ, ફટાકડા લેવા માટેની સારી જગ્યા, બાઇસેલ વિડીયો, ઉત્તરાયણમાં પછી કોઈ હોટલ એવું કઈ કરે? હા, મને હોટલની ડિમાન્ડ આવે. પણ ફૂડ બ્લોગ્સમાં તો હવે હું ફૂડ બ્લોગ બનાવતો નથી. બંધ કરી દીધા કેમ કે ઘણા બધા લોકો છે ફૂડ બ્લોગ્સમાં કોમ્પિટિશન છે. એટલે કોમ્પિટિશન તો ગાંડું જ છે ફૂડ બ્લોગ્સમાં, અને ઘણા બધા મારા ફ્રેન્ડ્સ પણ છે. એટલે પછી એમાં ફૂડ બ્લોગ્સ હું એટલા બનાવતો નથી. ઘણા લોકોની ડિમાન્ડ આવે છે મારી ચેનલમાં ફૂડ બ્લોગ્સ, અને હું એક ટાઈમે બનાવતો પડતો, પણ મેં હવે બનાવવાને બંધ કરી દીધા છે. પ્યોર ટ્રાવેલ અને આવી રીતે સિઝનલ રિલેટેડ કન્ટેન્ટ ને એવા જ હું બનાવું છું. કેમ કે ઈ છે ને ફૂડ બ્લોગ્સ આપણે એટલે મેં બનાવ્યા ને એટલે પછી મને ટેસ્ટમાં, ઇન્ગ્રેડિયન્ટ્સમાં એટલું બધું ખબર નહોતી પડતી. એટલે ખોટું ઓડિયન્સને ડિસ્ટ્રેક્ટ કરવી ને ડિસ્ટ્રેક્ટ કરવી, એટલે મેં ઈ બંધ કરી દીધું છે. એટલે બસ આટલી યુનિકનેસ મારી છે. પ્લસ તમે જેવી રીતે કીધું કે શો ઓફ નું ની બધી વસ્તુ છે, તો એ ઉપર ખૂબ ડિમાન્ડ હોય કે ભાઈ તમે આ દેખાડો, ઓલું લઈ લ્યો ને આમ કરી દો ને. તો બસ એટલે એવું બધી વસ્તુ હોય છે, એ લોકોની ડિમાન્ડ હોય છે. તો એ બધી ડિમાન્ડ પૂરી કરી છે જે અમારાથી થતી હોય છે. પ્લસમાં વોટર પાર્ક સિરીઝમાં મારી ઓડિયન્સની બહુ ડિમાન્ડ હતી કે હું આ વર્ષે પૂરી કરી શકીશ. કે તમે ઇન્સ્ટા 360 લો અને ઇન્સ્ટા 360 લીધા પછી એમાં જેવા વિડીયો હોય એમાં બનાવો, તો એ ડિમાન્ડ હું વોટર પાર્ક સિરીઝમાં પૂરી કરવા માંગીશ કે આવતી ઇન્સ્ટા 360 લઈને અને હું બનાવું કે કેવી રીતે વિડીયો હાલે છે એને મારા. તો એ જોઈએ કે ઇન્સ્ટા 360માં આ વખતે મારી ઈચ્છા તો છે કે ઇન્સ્ટા 360 લઈને વોટર પાર્ક સિરીઝમાં એના શોર્ટ નાખો. કેમ કે ઇન્સ્ટા 360 થી આમ 360 વ્યૂ આવે છે. વોટર પાર્ક નો તમે જે રાઈડ એક્સપિરિયન્સ તમે દેખાડી શકો ને, એવું ક્યાંય ન દેખાડી શકો. તો બસ તો આવું છે અત્યારે. તો આવું બસ તો ચાલુ છે. ઓડિયન્સની એક્સપેક્ટેશન જેટલી ફૂલફિલ કરી શકે ને એટલી કરશું. અને જેમ જેમ ફૂલફિલ થતી જાય છે એમ ઓડિયન્સ લવ દેખાડે છે, સબસ્ક્રાઇબર વધતા જ જાય છે. આપણા ઓડિયન્સ ને તમારા પ્રત્યે ફિલિંગ્સ વધતી જાય. ઓકે, એક સિમ્પલ છે ચેલેન્જીસ તમે એઝ અ બ્લોગિંગ કલ્ચર ની અંદર શું ફેસ કર્યો છે, જેને તમે પછી ફિક્સ કર્યો કે હા એક પ્રોબ્લેમ હતો જેને તમે પછી ફિક્સ કર્યો હોય? એટલે વ્લોગિંગમાં પ્રોબ્લેમ મારે ઇનિશિયલ ડેઝમાં કેવો હતો કે હું છે ને ઓડિયો ઉપર બહુ વધારે ધ્યાન ન દેતો. વિડીયોમાં બહુ ધ્યાન દેતો કે વિડીયો ક્વોલિટી સારી ને, પછી મેં ઓડિયોમાં ધ્યાન દેવાનું ચાલુ કર્યું. એક્સપેન્સિવ માઇક ને એવું બધું પરચેસ કર્યું છે. એવી રીતે આપણે ગળામાં કર્યું છે ત્યારે ડિજિટેકનું માઇક. ડિજિટેકનું માઇક તો મારું ખોવાઈ ગયું છે, મારે પાછું બીજું લેવું પડશે. જેવી રીતે હું તમને મેં વાત કરી કે મારો સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં વિડીયો બનાવ્યો ને મારું માઇક ખોવાઈ ગયું અને મારે પાછું આ માઇક લેવું પડશે. એટલે એક્સ્ટ્રા ખર્ચો કરવો પડશે. હા, એ તો હવે એટલે ઇનિશિયલ ડેઝમાં તમારા માઇક ને તમારા વોઇસ ઉપર બહુ કામ કરવું પડશે. જેટલો તમારો વોઇસ અને રિટેન્શન સારી આપી શકશો એટલું તમે આગળ વધશો. અને બસ એ જ વસ્તુ છે, એના સિવાય તો કઈ નથી. એ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની મેં બહુ કોશિશ કરી છે. કે ઇનિશિયલ ડેઝમાં મારે કેવું થતું કે ઓડિયન્સ છે ને 1 મિનિટ 20 સેકન્ડ, 1 મિનિટ 50 સેકન્ડ, 2 મિનિટ સુધી સ્ટીક કરતી. પરંતુ હવેથી કેવું થાય છે કે જે મારા વાયરલ વિડીયો હોય ને એમાં ઓડિયન્સ 4 5 મિનિટ સુધી સ્ટીક થઈ જાય છે. એવરેજ વધી જાય. એવરેજ ડ્યુરેશન પર બહુ તમારે કામ કરવું પડશે.
ફોર એક્ઝામ્પલ એક એવું છે algorithm એનો કે હા. જેટલું ABD વધે એટલું YouTube વધારે push કરે તમારા વિડીયોને. હવે ફોર એક્ઝામ્પલ 8 મિનિટનો વિડીયો છે અને એમાં તમારે 4 મિનિટનો વોચ ટાઈમ આવી ગયો, એવરેજ એવીડી એવરેજ વ્યૂ ડ્યુરેશન છે 4 મિનિટનો આવી ગયો તો તમારો વાયરલ થવાની શક્યતા વધારે થઈ જશે. અને એ વસ્તુ શોર્ટમાં પછી 70% 70% થઈ જાય છે. શોર્ટ તો હવે શોર્ટ ને જો શોર્ટ અને લોંગ ફોર્મ વિડીયોમાં કેવું છે, શોર્ટ છે ને વાયરલ જલ્દી થાય છે પણ શોર્ટ નું રેવન્યુ છે ને લોંગ ફોર્મ ને નહીં પહોંચતું. નહીં બનતું. 7 મિલિયન વ્યૂ હોય તો એ $100-150 હોય. એટલે ઈ અને એઝ કમ્પેર ટુ લોંગ વિડીયોમાં 7 મિલિયન વ્યૂ હોય તો તરત તમારે $1000 થઈ ગયા હોય. $1000 થઈ ગયા. એટલે એ તમારે કોપી મગજમાં બેસાડીને જવાનું છે કે તમારે ક્વિક સક્સેસ જોઈએ છીએ કે લોંગ ટર્મ ને સ્ટેબલ સક્સેસ જોઈએ છે. એ પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે મનીને પ્રાયોરિટી આપો છો કે ફેમને પ્રાયોરિટી આપો છો. શોર્ટ્સમાં તમે જલ્દી વાયરલ. શોર્ટ્સમાં એવું છે કે સબસ્ક્રાઇબર નો ગ્રોથ એક્સપોનેન્શિયલ લેવલ પર પહોંચી જાય. 2 મહિનામાં તો 2-3 લાખે પહોંચી ગયા હોય. હા, ઈ અને પછી તમે જયારે મતલબ હું નામ નહીં લઉં, કોઈને ઓફેન્ડ થઈ જશે કે મેં ક્રિએટરને જોયેલા બ્લોગિંગ કમ્યુનિટીમાં મિની વ્લોગ્સ બનાવે છે. છેલ્લા મતલબ ઓલમોસ્ટ છે ને 6 મહિનાથી ચાલુ કર્યું છે. ઓલમોસ્ટ સબસ્ક્રાઇબર 61 to 62 કે છે. શોર્ટ્સ ના લીધે જ વાયરલ થાય છે. પણ જયારે તમે એનો લોંગ ટર્મ વિડીયો જોવા જાવ ને તો હાઈએસ્ટ વિડીયો ખાલી 11,000 જ છે વ્યૂ. અચ્છા, તો ઈ તમારા માટે બેકલોગ કહેવાય કે તમે લોંગ ફોર્મ ના કન્ટેન્ટમાં તમારે વ્યૂઝ નથી આવતા અને તમે શોર્ટ ફોર્મ ના કન્ટેન્ટ અપલોડ કરીને આગળ વધતા જાવ છો. પ્લસમાં બીજું તમે એવું કરી શકો, શોર્ટ ની અલગ છે અને લોંગ લોંગ ની અલગ છે. પબ્લિક એ જ કહે છે. કારણ કે એક ક્વેશ્ચન એ હતો કે બ્લોગિંગ કેટેગરીની અંદર મેઇન 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ઓડિયો અને વિડીયો. રાઈટ, તો વિડીયોમાં તમારું ઇનિશિયલ લેવલે શું ઇન્વેસ્ટમેન્ટ હતું અને અટાણે કરન્ટલી શું ઇન્વેસ્ટમેન્ટ છે તમારી? ઇનિશિયલ લેવલમાં તો મેં તમને જેવી રીતે કીધું કે Redmi Note 5 Pro ની અંદર એક ઓપન કેમેરા કરીને એપ્લિકેશન આવતી. અત્યારે પણ જો કોઈ જોડે એન્ડ્રોઈડ ફોન હોય ને એની ક્લિયરિટી ન હોય તો તમે ઓપન કેમેરા એપ નો યુઝ કરીને હાઈ રિઝોલ્યુશન ને હાઈ ક્વોલિટી એમાંથી યુઝ કરી શકો છો. એટલે હું એ યુઝ કરતો. પ્લસમાં છે ને હેન્ડ ફ્રી હોય ને, હેન્ડ ફ્રી તમે બોટ ના કે એવા સારા હેન્ડ ફ્રી લઈ લ્યો, એની અંદર માઇક આવે એ તમે ભરાવી લ્યો તો એ તમારે ચાલો, તમારી વોઇસ ક્વોલિટી બહુ સારી ઇવોલ્વ થઈ જશે. એ એક ઇનિશિયલ ડેઝમાં ઉપયોગ કરતો. રાધર દેન ગોઈંગ ફોર ધ રોડ નું 900 રૂપિયાનું તમે માઇક લ્યો કે 800 બોયા ને હવે તો બોયા ના આવે તમે સસ્તા લેવા કે રોડ નું નહીં, સોરી બોયાનું રોડ નું તો તમારું બજેટ બહાર રોડનું તો 40,000 40,000 નો આજે અત્યારે 4,500 નો માઇક છે. બાકી તો તમે ઓલામાં જાશો ને રોડમાં તો તમારું બજેટ બહાર આવી જશે. એક લેવલે પહોંચો ત્યારે ઇનિશિયલ ડેઝમાં તમે આવું કરી શકો છો. અને પ્લસ છે ને એઝ ઓફ માય એક્સપિરિયન્સ મેં જોયું છે કે આઈફોન તમે લ્યો ને તો તમારા માટે બહુ સારું. મારી પાસે તો જો હજી ડબલ કેમેરા જ છે. ઇન ફ્યુચર હું ટ્રિપલ કેમેરામાં સ્વિચ કરવાનું વિચારું છું. 50 લઈ લ્યો. મારો યુટ્યુબ ના વ્યૂ વધી જાય, આપણે 50 લઈ લઈશું. S24 Ultra એ છે. એ પણ સારું સારું Android. એમાં કેમેરાને લઈને ઘણી ઘણી વસ્તુ છે. અને ના મેં એક વસ્તુ તમને મેં જયારે અમે ક્રિકેટ ના વ્લોગ બનાવે છે ને, ક્રિકેટ નો મેચ અમે લાઈવ સ્ટેડિયમ મેં ઘણા બધા બનાવેલા છે. આઈપીએલ ના બનાવ્યા છે. વર્લ્ડ ફાઇનલ નો એક જોયો ને તમે? તો આઈપીએલ માં ઘણા બધા જે બહાર થી આવતો હોય ને હિન્દી કન્ટેન્ટ ક્રિએટર બે મોબાઈલ લઈને, કેમ કે આઈપીએલ માં કેવું હોય, ના તો પાવર બેંક્સ અલાઉડ હોય, ના તો હેન્ડ ફ્રી અલાઉડ હોય, કાંઈ અલાઉડ જ હોય. ખાલી તમારે ઓનલી ફોર મોબાઈલ જ લઈ જઈ શકો. એટલે એ લોકો શું કરે કે તમારો આઈફોન પણ લઈ આવે અને સેમસંગ ના જે અલ્ટ્રા સિરીઝ છે, ફોલ્ડ સિરીઝ છે એ લઈને આવે. પ્લસમાં એ લોકોને તો કઈ મતલબ બજેટ નો ઇશ્યુ જ નતો, તો એ લોકો તો પોતાની હોટલ્સ ને બધું રેન્ટ પર લાવ્યા હોય એટલે એને કઈ બજેટ નું વિચાર, એટલે એ લોકો બબ્બે ફોન લઈ આવે છે અને શૂટ કરે છે. તો તમે આ યુઝ કરી શકો છો તમારે જયારે તમારું બજેટ ની બધું હોય છે. બાકી ઇનિશિયલ ડેઝ તો તમે તમારો એન્ડ્રોઈડ થી ચાલુ કરો ને જેવી રીતે મેં આગળ આઈફોન તને તો મેં એ વસ્તુ નોટિસ કરી છે 15-25-30 હજાર વાળા જે નોર્મલ ફોન હોય છે, જે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને અપાવે છે એટલે એમાં એનાથી ચાલી જાય છે. લાઈક તમે બ્લોગિંગ સ્ટાર્ટ કરવું હોય તો ઇનિશિયલ લેવલે માઇક જરૂરી નથી, કારણ કે એની વોઇસ ક્વોલિટી પણ આજકાલ સારી હોય છે. ધીમે ધીમે પછી તમે ગ્રો કરતા જાઓ તેમ તેમ પછી લઈ શકો. આજના ટાઈમમાં કેવું થઈ ગયું છે કે માર્કેટમાં ઓનલાઈન એ ટાઈમે બધું મળે છે. હવે તમે વિચાર કરો 17-18 ના ટાઈમમાં તો કાંઈ નતું, એટલું ગ્રો નતું, સામે ઇક્વિપમેન્ટ નહોતા. હા, ઇક્વિપમેન્ટ નહોતા. બોમ્બે નું બોરા બજાર છે ત્યાં જઈને બધી વસ્તુ લેવી પડતી. ઓનલાઈન પણ એટલી બધી મળતી નહીં. એટલે મુંબઈ તરફથી બધું એક્સપ્લોર કરી બધું બતાવ્યું છે જો ભાઈ તમને અહીંયા સારી વસ્તુ મળશે. હવે એની સામે અત્યારે આપણે એમેઝોન ઉપર તમે સર્ચ કરો તમને ઘરે બેઠા બધી દુનિયાભરની વસ્તુ મળી જાય, કારણ કે ખબર પડે કે ડિમાન્ડ છે આ વસ્તુની માર્કેટમાં કેમેરાનું અત્યારે આગળ એટલે એને આગળ વધવાનું છે.
અને કોમ્પિટિશન જેટલું અત્યારે છે ફ્યુચરમાં એનાથી 6 ગણું 10x થઈ શકે છે કે બધી કેટેગરીમાં નવા બધી ઓડિયન્સ આવશે, audience આવશે, નવું ક્રિએટર્સ series આવશે અને અત્યારે તો હાલ તો શોર્ટ્સ બુકમાં જ છે શોર્ટ્સ ને રીલ્સ જેટલી બનાવો એટલી તમે હાલશો જેટલા તમે સારા શોર્ટ્સ ને રીલ્સ બનાવશો એટલા જ તમે વધુ તમારા લોંગ ફોર્મમાં એના કન્ટેન્ટમાં તમે ટ્રાન્સફર કરી સ્વિચ કરી શકશો પોતાના બરાબર. ઓડિયન્સને. એટલે આ બધી